નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો, જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તે તમે સૌથી પહેલાં જોઈ શકો છો। મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ ખાતે એક નવો પરિપત્ર આવ્યો છે કે 3/2/2019ના રોજ બિન સચિવાલય કારકુન અને તારીખ 10/2/2019ના રોજ જીપીએસસીની રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા હાલ મોકૂફ રાખવા બાબત, એટલે કે જીપીએસસીની રાજ્ય વેરા નિરીક્ષકની અને ગૌણ સેવાની ઓફિસ આસિસ્ટન્ટ બિન સચિવાલય કારકુન એ બંનેની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે। અમે પહેલાં પણ વિડીયો બનાવેલો હતો કે બિન સચિવાલયની તારીખ 3/2/2019ના રોજ નહીં યોજાય અથવા તો પરીક્ષા 3/2/2019ના રોજ નહીં યોજવામાં આવે। હવે આપણે પરિપત્રમાં તમે જોઈ શકો છો કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ એક દર્શિત પત્રથી 3/2/2019ના રોજ ગુજરાત ગૌણ સેવાની ગાંધીનગર દ્વારા બિન સચિવાલય કારકુનની સમય 12 થી 2 દરમિયાન રાજકોટ શહેર ખાતે લેવાનાર હતી પરીક્ષા, પરંતુ સંદર્ભ 3થી મળેલ સૂચના અન્વયે ઉક્ત પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવેલ છે, જેથી નવી તારીખ હવે પછી ઈમેલના માધ્યમથી જણાવવામાં આવશે। તેવી જ રીતે જીપીએસસીની બી 10/2/2019ના રોજ રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા જે 11 થી 1ના સમયે રાજકોટ ખાતે લેવાનાર હતી તે પણ મોકૂફ રાખવામાં આવી છે। હવે નવી પરીક્ષા તમને સમયાંતરે જાણવા મળશે। મિત્રો, અમારા યુટ્યુબની ચેનલ સાથે જોઈન એટલે કે કનેક્ટ જરૂરથી રહેજો, જેથી કરીને જો કોઈ નવી અપડેટ અથવા તો પરીક્ષાની નવી તારીખ આવે તો તે તમે સૌથી પહેલાં જોઈ શકો છો। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે। થેન્ક યુ।